મારા લગ્ન છે ને અમદાવાદ ત્યાં છે. મારા લગ્ન છે ને અમદાવાદ કર્યા છે. હા. તો છે ને હવે મારો ઘરવાળો સિંગાપોર ગયો તો. હેલો. હા. એટલે મારા લગ્ન અમદાવાદ થયા છે તો મારા આણું છે ને બાકી હતું. આપણે કઈ સમાજમાંથી બોલો રેખાબેન? વણકર. વણકર. હા. હા, શું થયું? તો મારા લગ્ન અમદાવાદ થયા છે તો પછી 5મો 6ઠો દિવસ હતો ને ત્યારે મારો દેર ગુજરી ગયો છે. કોણ ગુજરી ગયું? મારા દેર, સગો દેર. હા. તો એ ગુજરી ગયા ને તો પછી આણું બાણું ને બધું વળી ગયું. પછી મારા સાસુએ મારા ઘરવાળા સિંગાપોર ગયા અને મારા સાસુ કહે કે તું આવીને અમારા ઘરનું ઊંધું વળી ગયું છે. શેના માટે ઊંધું વળી ગયું? એ મારા દેર ગુજરી ગયો ને એને. તો એમાં શું થઈ ગયું? એમાં કઈ કોઈ મરી જાય કોઈના હિસાબે થોડા કોઈ મરે? હા, તો એ લોકો એવું કહે છે અને હું મતલબ એવું આમ આસ્થા થકી એવું કહેતા છે તારા પગલા પડ્યા એટલે અમારા ઘરનું ઊંધું પડ્યું આવું કહેવા. હા. આપણે તમારી અટક શું છે? તો હવે મારે ત્યાં જવું છે ને એ લોકો એમ કહે છે કે અમારે નથી જોતી. નથી જોતી? 15 દિવસ રહી છું. 15 દિવસ રહી છું હું ખાલી ત્યાં. ક્યાં ગામ તારું? હારું ક્યાં ગામ? અમદાવાદ વાસણા. અમદાવાદ વાસણા. હા. અને તમારું પિયર? પિયર રાજકોટ. પિયર રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? નાના મેઇન રોડ કૈલાસ સોસાયટી. ઓકે. અને તમારું આખું નામ શું કીધું? વાઘેલા રેખા જેઠાભાઈ. વાઘેલા એટલે પણ વાઘેલા તો હારા વહેલા હોય. વાઘેલા ઉતર્યા વાડીએ ઈ મહિલા તમે તો વાઘેલા તમે. હા. ભાઈ મને ભોજન હાલજે ભાઈ. અરે પેલા કાકા મને ભોજન હાલ ભાઈ. ઉભા જાય મળી જાય બોલે. હવે રેખાબેન આપણે સમાધાન કરવા રાજી છો? હા, મારે ત્યાં જ જવું છે. તમારા ઘરવાળાને તમારા મનમેળ છે? ના, મારા ઘરવાળા એમ નથી કહેતા જોઈ છે કે નથી જોતી. એ બોલતા એમ વાત નથી. જે બે જણાનો આંતરિક પ્રેમ હોય એમાં એકાબીજાની પ્યાસ હોય, એકાબીજાને વાત કરવાની ઈચ્છા હોય. એને એમ થાય મને કેમ ફોન નો આવ્યો, તમે એમ થાય કેમ મારા ઘરવાળા. આવો પ્રેમ બે વિશે છે. હા, તો ભેગું થઈ જાય. નકર પછી બાબા સીતારામ. હા, કેમ કે એના છે ને એના બીજા મેરેજ છે. મારા પહેલા જ છે મેરેજ. ઓકે. એના સગા મામાની છોકરી હતી એના ઘરે. હાલો રેખાબેન મને નામ બોલો. રેખાબેન એક મિનિટ. જેઠાભાઈ. રેખાબેન જેઠાભાઈ. બેન જેઠાભાઈ વાઘેલા. વાઘેલા રહે રાજકોટ. નાના મેઇન રોડ રાજકોટ. નાના મોવા મેઇન રોડ. મેન રોડ. કૈલાસ સોસાયટી. કૈલાસ કર્મચારી સોસાયટી. હા, કૈલાસ કર્મચારી સોસાયટી. ઓકે. હવે રેખાબેન તમારા ઘરવાળાના નંબર મને આપશો? આપણે સમાધાનનો પ્રયાસ કરી. કદાચ તેડવાનું કે તો તેડી લેવી છે. પછી આપણે પછી આવેલા થયા પછી આટલા જણા લેવો, ઢીકડા લેવો, ફલાણા ભાઈ ને લેવા, એવું કઈ બંબાલ છે? અમે એકવાર સમાજના રીત રિવાજ મુજબ ભેગા થયા હતા. હા. તો એનું ફૂલ ફેમિલી એના બધા વડીલો હતા. એ બધા એમ જ કીધું કે અમારે જોતી નથી, તું આવીને અમારા ઘરમાં આવું થયું એમ. ઈ તો માતાજીમાં જવું છે. હા. એના ઘરે માતાજીને દાણા જોઈ ભૂવા ફરાડી આવું કઈ અંતરતામાં છે? હા, બહુ જ અંતરતાળું છે. બહુ પછી એવી કો કરે કેમ કે એને માતાજીના હિસાબે આ બધા ડકા ઉભા થાય. હા, બહુ જ છે. મારા નણંદે ધૂણે છે. હા, તો તારી ધૂણવા ચાલુ કરી દેવાય ને. ઈ સિકોતર ધૂણે, તારે અડી આકરી ધૂણે. મને એવું ન આવડું એટલે જ ને. હા, અહીંયા હામો કંટાળો. હું ત્યાં ગઈ ને તો એમ કીધું કે મમ્મી પપ્પાએ ક્યાંક જોવડાવ્યું છે ઈ કે અને આવું થયું. અને અમે તો એવી અંધશ્રદ્ધા માનતાય નથી. તો બેન તને કહું ઈ તો તારું ઘર નહીં હાલે. મારા માનવા પ્રમાણે કે જેના ઘરે ભૂવા ભરાડી, જેના ઘરે અંધશ્રદ્ધા, જેના ઘરમાં ભૂવા રાજ કરતા હોય એના ઘરમાં એનું હાલતું ન હોય. આ માઈક આંગલેના રાજમાં બીજા રાજ કરતા હોય. જો અમારા ઘરે ભૂવા ભરાડી આવીને મને સલાહ નહોતી, મને કઈ ફોન ન કરીને ખબર છે કે ત્યાં ગઝલની સીડી છે. વિડિયો જોઉં છું ફેસબુકમાં. હા, એટલે એ બધી છે ને લપન છપ્પન વાળું કામ છે. પણ રેખાબેન હવે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરી. તમારા ઘરવાળાની કેટલા ભાઈઓ છે? એ 2 ભાઈ હતા. તો એક મારા ને એ ગુજરી ગયો ને અમારા ઘરવાળો એક જ છે. રેખાબેન તમારા હસબન્ડ નું નામ શું છે? હિતેશ વીરસિંહભાઈ વાળા. હિતેશ મેરસિંહભાઈ. હા, વીરસિંહભાઈ. વેરસિંહ. હા, વેરસિંહ. હા, જૂનું નામ રાખ્યું વેરસિંહભાઈ. હા. વાળા. હા, વાળા એટલે વાળામાંથી મૂળ દાપડા. હા, દાપડા. ઓકે. હવે થઈ ગયો. પછી જે તમારો દેર ગુજરી ગયો એનું નામ શું હતું? એનું અપૂર્વ વીરસિંહભાઈ વાળા. અપૂર્વ. હા, અપૂર્વ
વેરસિંગભાઈ વાળા. હા તો આપો. એ દારૂ પછી બહુ જ પીતો હતો. એની પિતૃ કાર્ય ને એવું બધું કર્યું હતું? હા ફૂલપતરા ગયા હતા ને ત્યાં જુનાગઢ. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે મને તારા ઘરવાળાનો નંબર દ્યો મને, તો હું એની હારે વાત કરું. 91 એક મિનિટ હો. મો નંબર 91 0 44 44 24 24 44 4. હા જો 90 તમે સમાધાન માટે કોર્ટમાં અરજી કરી છે પણ એ હાજર નથી થયો. ઈ હમણાં થઈ જશે. 91 0 44 હા 24 3 ચોગડા. હા 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 ઓકે છે. હવે હા, રેખાબેન, તમે આ ઓડિયો સોશિયલ મીડિયામાં સમાધાન માટે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે? ના અત્યારે તો નહીં. તો બેન વાત કરવાનો મતલબ નથી, એનો મિનિંગ જ નથી આ બધી. આ બે પાણીમાં સોદો કરવો કેમ થાય? પછી ઓલો તેડે નહીં તો વળી બેન જો નથી, મારી વાત સાંભળ, નથી તેડવાનો તો નથી જ તેડવાનો. ત્યાં પોલીસ નહીં દાર નો દેતા, કોર્ટ નહીં દાર નો દેતા, જેને જોતી જ નથી, એનું મન ઉતરી ગયું હોય તો ઈ કઈ તમે એવું માનો કઈ નહીં કરો તમને તેડી લેવાનો છે? પ્રેમ કઈ વેચાતી ન મળે, પ્રેમ ન મળે ભાઈ દુકાન કે હાજી કે હાટડીએ. પ્રેમ તો મળે, દિલથી વાતો થાય તો પ્રેમ મળે. કઈ પ્રેમ થોડો ક્યાં વેચાતી મળે? અને એના છે ને ઘરમાં બધા વકીલ ને એનો એક મોટા બાપુનો છોકરો છે એ ભાજપમાં છે, કોર્પોરેટર છે, બધા એવા છે એટલે થોડોક બીકે લાગે કે અમે ક્યાંય પોતાવાળા નથી એટલે તમારો કોન્ટેક્ટ કર્યો. બેન ઈ જેમાં હોય એમાં એને પતિ પત્નીના કેસને નાન કાંઈ લેવા દેવા નથી. અને એ પાછા મને એવું દબાણ કરતા હતા તું તાર મા બાપના હિસાબે પ્રેશરમાં આવીને તું અહીંયા આવવા માંગસ. ઈ મારી વાત સાંભળો, ઈ બધી મેટર જો રેખાબેન, આપણી તાકાત હોય, તમારી પોતાની આમ જનૂન હોય તો વાત કરો, બાકી કોઈ મતલબ જ નથી. આ ટ્રેનમાં બેઠા ની બધી સ્પીડ વાળી ટ્રેન હોય બેન. હા આપણે વાત કરીને પછી આપણે ઝાંક રહી નહીં તો એનો મતલબ શું છે? આ સરહદમાં તો ગયા હોય ત્યાં તો કાં મરી જાય, કાં મારી નાખી, વાત પૂરી. ત્યાં કણ કઈ માતાજીને માનતા હું રાખો, હાય મારી મેલડી છોતા કાઢ નાખ. હા એમ. એટલે હવે તમે ઈ બાબતમાં તમારી ઈચ્છા હોય તો મને રેખાબેન તમારો ફોટો મોકલો, તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હમણાં તમારા ઘરવાળાને ફોન કરું છું. હમણાં ઈસ્પાર ગાઉસ પાર. એટલે વોટ્સએપ નંબર જ છે ને તમારો? તો હા નંબર. પણ તમે બરાબર વિચારી લ્યો, લપન છપન નહીં હાલે. ગજુ છે ને અમારામાં જે બાયું ફોન કરે એ બધી છત્રીની છાતી વાળી હોય, અહીંયા બધું ઢીંગલ ફિંગલ ના હાલે બેન. ના તમારું કલેજું હોવું જોઈએ, કલેજું હોવું જોઈએ. હા 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 ગજુ છે જ. હા બસ બસ. પછી ઘડી ધ્રુજવા મળી, દશામાં ધોળવા મળી નહીં હાલે. હા ના ના મારે એક જ છે, એને મૂકવો નથી. આપણે તો એને પકડી લઈએ. હાલો એ છે ને વિડીયો વાયરલ કરવામાં મને ફોન કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા હાલો ફોન કરું છું હમણાં, તમને પાછો રિંગ કરું છું. હું કે છે? હા 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 ઓકે. પછી આ તમારા ઘરવાળા સિવાય તમારી હાહુ ની કોઈ કે છે કે મને નથી જોતી? તમારો ઘરવાળો કે છે? મારે હાહુ નહીં, મારા ઘરવાળો નહીં, મારે હાહુ ને એનો બધા જે દેરિયા જેઠિયા હોય. તમારા હાહુ ના નંબર છે? હા એનો છે. આપો ને એનો. સાસુ નામ શું છે? મંજુબેન. મંજુબેન. હા મંજુબેન. હાલો મંજુબેન સાસુ. ઓકે હાલો એના નંબર આપો. હા સાસુ એક જ. કેમ કે આમાં હું છે અંધશ્રદ્ધાના હિસાબે આવું થાય. દાણા સોવા વાળા કે ફલાણી બાઈ આવી એટલે દીકરી આવીને. અમારે તો આ કાળી સૌદાની છોકરી છે જન્મ લીધો ને એવી છોકરી મારા છોકરાને એવી પરણાવો છે. આરા છોકરીઓમાં જણી હોય છોકરી જોતી જ નથી. હું કાળી છું, રૂપાળી નથી, દેખાવડી નથી. અરે એવું આમાં બેન કાળો જ છે. ઈ દુબઈ જાય છે, દુબઈ મેનેજર છે. કોણ આ તમારો ઘરવાળો? હા પાસપોર્ટ વિઝાનો ને એનો દુબઈ સિંગાપુર એવી રીતના જાય છે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. હમણાં આપણે કરી હમણાં મને ખાલી નંબર આપી દો. બને એટલે આપણે સમાધાન. હે આ બધી વસ્તુ સમાધાન જે કાંઈ યુટ્યુબ ઉપર થાય છે એવું સમાધાન તમારું અત્યારે થશે. ઓકે હા. અને પછી વડે લોકો પાછળ આવીને તેડી જાય તો તમે તમારી રીતે જસ્ટ કરી દેજો. આ નંબર કોના છે? આ મારા સાસુના. એમને આ અત્યારે ફોન કર્યો ઈ અત્યારે આ મારો છે. હા રેખાબેન હું સેવ કરી લઉં છું. હાલો મને પાછો તમારા ફોટા મોકલો, તમારા ઘરવાળાના ફોટા. હા હા બોલો. રેખાબેન હવે ઈ ફોન તમારા ઘરવાળાને લાગતો હા નથી, એરટેલ નું કાર્ડ વાપરે છે. હા ફોન લાગતો નથી, ટ્રાય કરું છું. બીજો નંબર આપો એનો દુબઈ વાળો. બેન આપો, આપણે દુબઈ નો હોય કઈ ન હોય પણ દુબઈમાં લાગશે પછી ફોન. હા હા આપો. વોટ્સઅપ કરી દો હાલો તમને નંબર. તારા ફોટા નું મોકલ્યા? શું રેખા તારા ફોટા મોકલવાના છે? મોકલું છું તો ક્યાં જોઈ લો. હાલો હાલો એ મંજુબેન બોલો. હા જય માતાજી. જય માતાજી. એ મનસુખભાઈ રાઠોડ બોલું. હે હાલો એ મનસુખભાઈ રાઠોડ બોલું. હા ક્યાંથી? રામોદથી. રામોદથી. હા બોલો. એટલે મંજુબેન તમારે કઈ છોકરાની વહુ તમારા જે હિતેશભાઈ
હા કે અત્યારે રિયામણે છે ને? હા 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 તો રિયામણે છે તો એમાં કંઈક કેમ એને કંઈક ત્યાં નથી તેડતા શું પ્રોબ્લેમ છે? તમને કોણે કીધું? તમારા આ જે કાંઈ છોકરાની વહુ છે એનો ફોન આવ્યો હતો. એ લોકોનો ફોન હતો એમ? હે? એ લોકોનો ફોન હતો રાજકોટથી? હાજી હાજી. બરાબર. એ લોકોએ શું કીધું? એનું નામ છે રેખાબેન. હેલો. હા. રેખાબેન જેઠાભાઈ વાઘેલા. હા હા હા. હા તો એટલે એ લોકોએ શું કીધું એમ કહું છું તમને. એટલે કે મને તેડવાની ના પાડે છે ને જોતી નથી ને એવું કહે છે. હા એટલે રામો તો અમારા રાકેશ ના કંઈક ગામનો એમ બેનની ગામ. એટલે એમાં શું છે ભાઈ, જો હું તો તમને ઓળખતી નથી બરાબર, તમે ફોન કર્યો છે. હા. કદાચ તમે મળો ને ઓળખી તમારા રામો તમારા ભત્રીજીના નણંદ છે સાસરે. એટલે આમાં શું થયું, લગ્ન થયા અઠવાડિયું થયું હતું બરાબર, સોમવાર લગ્ન હતા અને બુધવાર અમારે રિસ્ટ્રિક્શન હતું. બુધ ને ગુરુ શુક્ર શનિ રવિવારમાં છોકરો એક મરી ગયો નાનો. એટલે લગ્ન કર્યા પછી 4 દિવસ પછી બરાબર. લગ્ન કર્યા પછી 4 દિવસ પછી છોકરો મરી ગયો તો પછી અમારા ઘરમાં તો રો કકડ હોય જ ને. અને મહેમાન છે એમાં નાનો 32 વર્ષનો છોકરો. એટલે 32 વર્ષનો છોકરો મરી ગયો ને તો એને તો આણું તેડી ગયા એને તરત. આણું તેડી ગયા તો ચલો ભલે તેડી ગયા. પછી એની માં શું કહે છે કે આ મહેમાન અહીંના નજીકના છે તે ગઢિયું અહીંયા કેમ પડ્યું રહે કે છે, મારી છોકરીને પલંગ ઉપર ન હોવા દે ને એ કેમ ગઢિયું નીચે હોય. હવે મારી માને લખવો છે, મારી જેઠાણીનું ઓપરેશન કરેલું છે પગે. હા બેન હવે એવું તો બધું કરે હોય. એટલે બધી વાત બરાબર છે ભાઈ, એને જો અમારા આખા કુટુંબના વાંક કાઢ્યા છે, એકના નહીં આખા કુટુંબના. બેન અત્યારે તમારે નથી જોતી ને આખા અમારે તો ફોન આવ્યો છે કે ભાઈ અત્યારે એવું કહે છે કે તું આવી ને એમાં મારો દીકરો ગુજરી ગયો, તારા હિસાબે અમારા ઘરનો ઓટલો વળી ગયો, એવી મેટર આખી ઊભી છે. એ તો ભાઈ જો એ થયું ને તરત લોકો વાતું કરવા મળ્યા હતા. અમે તો વાત નથી કરી પણ તરત વાત થઈ હતી. 2 બાઈને 4 દાડા નથી થયા, 3જો દાડો થયો, 4થા દાડો છોકરો મરી ગયો. આજે હારો લગનમાં રમતો તો કોઈ બીમારી નહીં બરાબર. આપણે તો અમે તો કીધું જ નથી પણ લોકો વાતું કરવા વાળા કરવાના જ છે અને આપણી નાત કેવી પાછી લોકો છે ને ઈ તો તમારે એવું હોય એવી વાતો કરે, દાન કરો ને તોય તમારે ઓલું કરે, ન કરો તો ચીકણી ના કે કરો તો કે રામનું લેવા છે અને એવી બધી વાતો થતી હોય. બરાબર. આપણે દેવના હિસાબે કઈ થયું એવું કઈ નથી ને? ના એ કશું નથી એને એવું તમારે કાંઈ નથી દેવ બેવ. કોઈ દાંડીઓ માર કોઈ દેવનો માર હોય ને એવું બન્યું હોય? ના ના એવું જ કશું નથી. પછી એ છતાંય નથી ઘરમાં કામ બતાવ ને. હજુ અમારા ઘરે લગ્ન કર્યા પછી 1000 દાડા જતા આવતા 1000 દાડા જ રહી છે બરાબર. કે અન્ય આણું ગઈ ને આમ ગઈ ને એનો ભાઈ તેડી ગયો ને 11 કરવા ગઈ. હવે અમારા ઘરમાં થઈ ગયું તો એનાથી તહેવાર કરવા જવાય, એના મા બાપથી એને લઈ જવાય. અમે ફૂલે નતા પધરાયા અને ફૂલે અમારા ઘરમાં હતા ને એની આણું વાળીને તેડી ગયા બરાબર. તો મારી જેઠાણીની 15 દાડા આયા રહ્યા તો અમે ફૂલ પધરાવા ગયા ને તો એને અમે બારોબાર જુનાગઢ બોલાવી કે તું જુનાગઢ આવી જાજો બારોબાર. એ બધા આયા જુનાગઢ નથી આયા એમ નહીં બધા આયા. પણ એ કંઈક ઘરમાં કામ બતાવ ને એનો વર કામ બતાવ તો કમરા હાથ બધાઈને ઊભી રહે કે અમારી છોકરીના આ છોકરો મરી ગયો ને એની છોકરી છે નાની 12 વર્ષની કે તમે ઢબુને કામ કયો કે મને નહીં કહેવાનું, ઢબુને કયો મને નહીં કહેવાનું કે છે. અને હામી હામી જોઈ રે. હું ઢબુને એ ઢબુ કાંઈ એની હતી એક વાત વાર ઢબુને કે ન વસ્તુ દે ન કામ કર, કાંઈક રાંધ્યું હોય તો કે મેં બનાવ્યું છે કેવું બન્યું છે. હવે ભાઈ આવું બધું ક્યાં કહેવાનું આવે. અને એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે ઘરનું કામ કરે તો ઘરનું કામ કોણ કરે. ભાઈ હું 60 વર્ષની થઈ, મારી નોકરી ચાલુ છે તો હું બધું ઘરનું કામ કરું છું, સવારમાં કરીને આવું છું, સાંજે કરું છું. હવે મારું એમ કહેવાનું છે કે તમારે એમાં આ બાઈ અરે હવે તમારું મન ઉતરી ગયું છે રાખી? ના ના ભાઈ હવે અમારું મન નથી છે. કે મન નથી બહુ એને આખા કુટુંબ ને બધાને જેમ આવે એમ બોલ્યા છે. તમે જોવો ને ત્યાં ઓલા રાણીબેનના ઘરે ભેગા થયા ને એ તમને કાંઈ હગામ થતો હોય તમે એક ખરાબ ને ખરાબ બોલ્યા છે કે રાણીબેન એને છોકરાની ઓ અને આ કુસુમની સગી બેન છે ને એ તમે જોવો તો હાવ ખરાબ ને ખરાબ બોલ્યા છે. નકરો તુકારો ને ઉકારો જ કર્યો છે. અને એ છોકરીની માં એમ કે તમારો છોકરો માંદો હતો કઈ ફટાકડા જે ફાટી નથી પડ્યો, આવું એનાથી કહેવાય ન કહેવાય? એમ નહીં. તમે ગુપ્તાનગરમાં રહ્યો છો ને? ના અમે વાસણા રહી છીએ. ગુપ્તાનગરની પાછળ ફ્લેટ બન્યા છે ને નવા ત્યાં. ગુપ્તાનગરમાં તો હું રહ્યો હતો ત્યાં. ના ના ગુપ્તાનગરની પાછળ નવા ફ્લેટ છે ને એમાં. જહાપર વાળા મંગાભાઈ પરમાર હતા ને? હા તો અમે જહાપરના જ છીએ. હા તો અહીંયાના જે મંગાભાઈ પરમાર હતા ને એ મારા માસાજી સસરા હતા. એવું છે? હા એ તો મંગાભાઈ અમારા ગામના જ છે. જસાપરના. હા તો એમાં આપણે સમાધાન કરવાની ઈચ્છા નથી. ના ના સમાધાન કેમ કે જો ભાઈ મારા ઘરવાળા મરી ગયા 25-26 વર્ષ થયા. મેં છોકરીઓ પર રંડો પોગાડ્યો છે બરાબર.
પેલા મેં મારા ભાઈના ઘરે કર્યું હતું આ છોકરાનું જ. હા ઈ મને વાત કરી બધી. હા એ મારા ભાઈના ઘરે કર્યું હતું. એ છોકરીએ નાટક કર્યા, આમ સન તેમ સન એને ખેલ કર્યા. અને મારો ભાઈ હગો હતો ને તો એને એની છોકરીનું જોયું, પછી ઘણું કર્યું, પછી એનું અમે છૂટું કરી દીધું. બરાબર. અને આ લોકોને કીધું ભાઈ જો અમારા ઘરે કોઈ દુઃખ નથી, હું નોકરી કરું, મારો છોકરો એ દુબઈ રહી છે. અને 15 દાડા આયા ને 15 દાડા ન્યા કીધું. અને આ છોકરો એક્સપાયર થઈ ગયો ને એ કીધું સ્વિગીમાં નોકરી કરે છે. તો ઘરે અમારે કોઈ હોતું નથી, તારે ઘર આખું સાચવવાનું છે ને તારી ઉપર જવાબદારી છે કીધું. ચોખ્ખું નથી કીધેલું છે. આમાં વાતમાં કઈ છે નહીં, સમાધાન કરવું છે. વાતમાં ભાઈ કશું નથી. આમાં આપણે ઘરમાં મરણ થઈ ગયું હોય તો આપણે લોયાલા મોઢા હોય ને, અને નાની ઉંમરનો છોકરો આમ લગ્ન છે આમ મરી ગયો, એટલે જે દાડો લગ્ન હતા ને એ દાડો એની શમશાન યાત્રા નીકળી ભાઈ. 12 તારીખના લગ્ન હતા ને તો આ સોમવાર લગ્ન આવતા સોમવારની શમશાન યાત્રા નીકળી. અને જે દાડો અમારે રિસેપ્શન હતું ને એ દાડે એનું 12મું હતું. એ ભાઈ અમારે કેમ ભૂલાય? એ અમને આમ માથામાં છાતીમાં કાંટા લાગ્યા ને પથરા માર્યા ને એવું થઈ ગયું તો અમે કઈ રીતે ભૂલીએ? કાંઈ વાંધો નહીં, તો કુદરતમાં બોલો એમના આત્માને શાંતિ આપે. પણ મારું એમ કહેવાનું છે બેન કે હવે બને ત્યાં સુધી મંજુબેન આમે સમાધાન કરવાની ઈચ્છા હોય ના ભાઈ સમાધાન નથી કરવું, કેમ કે આ ન મેળ આવે. મંજુબેન એક હું તમને મારી ભાષામાં સમજાવું. હા બોલો. આ છોકરીમાં એવો કઈ વાંધો ન હોય તો આપણે એને 5 માણસો આગેવાનો સમજાવી દઈએ. બાકી તમે અહીંયા નહીં બીજે કરશો ના સમજાય એમ જ નથી. એની બેનનું અને એને જરી જરી વાતમાં વાંક કાઢવાના. અમારા ઘરમાં લોયાળું મોઢું, એને જરી જરી વાંક કાઢવાના. અને એની માં ને બાપાને આવ્યા હતા ને એ કેટલું બોલી સમાધાન કરો ને એ ઉપર બેઠી તો નીચે ન આવે તો ભાઈ તમે બોલો નહીં, મારે એ જ ઘરે જ આવવું છે. તમે કેમ? એ લોકોનું કંઈ વાંક નથી. અને અમે તો ભાઈ અમે એક શબ્દ બોલા નથી. અમારા લગ્ન થયા ને તરત છોકરો મરી ગયો, અમે શું બોલાવીશું એને? અને અઠવાડિયું 10 દાડો તમારા ભાઈના રોટલા આવ્યા હતા. હવે એને ઘરનું કામ કાંઈ કર્યું નથી તોય એ વાંક કાઢે તો ઠીક વાત છે. કાંઈ વાંધો નહીં, જો સમાધાન કરવાનું હોય તો એને સમજાવો. જો મારું તો એ કહેવાનું છે બેન કે તમારા હગા ભાઈની છોકરી હતી ત્યાં છૂટું કરી નાખી. છૂટું કરી નાખ. તમે જેટલી બાયુ બદલાઈશો એટલી કાંઈ અટાણે જેટલી છોકરીઓ આવે ને એ બધી ભણેલ ગણેલી બધી ઇન્સ્ટાગ્રામ જોઈને આવી છે. અટાણે કોઈ બોગી આવવાની નથી. બરાબર છે. એટલે દુઃખી થવાનું. મારા ભાઈના ઘરે તો કેવું હતું ભાઈ, એને બીજે લફરું હતું બેન. આમાં જો અત્યારે છે ને ઈ લફરામાંથી અહીંથી છૂટું કરીને તરત કોકના ઘરમાં બેઠી. અત્યારે જો મારો ભાઈ એને છોડી દીધી. મારા ભાઈ મારા ઘરે જાતો આવતો થઈ ગયો, એને છોડી દીધી કે વાંક એની છોકરીનો હતો. શું કરે બેન? કે તમારો વાંક નથી, વાંક આનો હતો કે છે. મારું એમ કહેવાનું બેન આમાં થોડોક સુધારો લઈ ગયો પતી જાય. ના ભાઈ નથી સુધારો લેવો, કેમ કે એને 15 દાડામાં મારા ઘરમાં કેટલું બધેના વાંક કાઢી નાખ્યા. કોઈના મારા આખા કુટુંબ તું આવીને મારું ઘરમાં છોકરો ગુજરી ગયો એ તમને મનમાં ઈ વેમ કરી ગયો. આખો કુટુંબ વાળાના બધાના નામ લઈ લીધા. ઓલી મને બોલ. હવે અમારે નીચે મારી બેનના દુકાન છે. હવે એ લોકો ચા પાણી મંગાવે ને તો કે ઘડી ઘડી અમને ચા બનાવવાની, રોજ બનાવી દે. એ 2-4 દાડે કોક દાડો આયા હોય તો આપણે એને ચા નહીં બનાવી દેવાની? નીચે દુકાન છે તો એમાં કઈ ઘર ભાંગે નહીં. એમ પૂછું ચા માં રોટલી ની વાત બેન વાતમાં કઈ નથી. હા એને કરવું એ જોર આવે ભાઈ. એને અત્યારથી જ એને કેટલા ખેલ કરી નાખ્યા. મારા વેણ લખવા હોય તો લખી લ્યો. કદાચ તમે નોકરી કરો છો ને તમને પૈસાનું એવું કઈ જોર હોય, જેટલી બાયુ ફેરવીશું સાંભળી લો. તમે 8 થી 10 બાયુ કરો તોય તમારા સ્વભાવમાં રેણી કેણીમાં સહન શક્તિ નહીં હોય, ઘર નથી હાલવાનું. બરાબર છે એ તો ભાઈ. હા કેમ કે આ આખી દુનિયામાં થતું આવે છે. આખી દુનિયામાં થતું આવે છે. પણ આને તો સહન કરવું ઈ મહાન છે, રહેવું ઈ મહાન નથી. ગમે એની છોકરી ગોતી છો તો કઈ ઈ ઘર હાલવાનું નથી હાલવાનું. બરાબર છે. પણ ભાઈ આ તો નહીં હાલે છે. બાપા હવે તો તમે જાણો, કેમ કે વાતમાં કઈ છે ના કાંઈ વાતમાં નથી. પણ કેમ ભાઈ એને બહુ કરી નાખ્યું. કરી કઈ નથી નાખ્યું. તમે એની વેમ કરી ગયો, તું આવીને મારો છોકરો મરી ગયો એટલે હવે તમે એની પાસેથી મન ઉતરી ગયું છે. ના હવે કેમ કે બોલવામાં બરાબર નથી. બોલવાની બોલા બારી છે એ બોલવાની. એની બેન કેટલું બોલી શકાય, જેમ તેમ બોલી છે એની બેન. તુકારે ને ઉકારે બધાને મારી બે જેઠાણીઓ મારી. તમે કોઈની આરે મારી વાત સાંભળો. કોઈ પણ ની દીકરી હોય ઈ કુંવારી હોય તે કઈ કોઈના છોકરા એમ કે કઈ તું હારીનો છોક નરીનો છે એવું કઈ કોઈને આરે કા પ્રેમમાં પડે કાંઈ એની આરે રિલેશનશિપ બાંધે પછી કે હું છે હું કહું એમ કરવાનું. કેમ કે તમે હક આપ્યો એમ આપણી કોઈ પણ ની દીકરી છે આપણા ઘરે આવીને આપણા છોકરાની વહુ ને આપણે હાહુ બની એટલે કઈ છે. ના બરાબર છે તમારી. તમારા ઘરે કોઈ પણ ની દીકરી વહુ બનીને આવી, કોઈ મહેમાન બનીને આવતી કઈ તમારા ઘરે લાડ નહીં કરે. પણ ભાઈ તો એને વિચારવું પડે ને. એનો બાપો એમ કે મારી છોકરી દાસી છે તે બધા એના કામ કરે, તે કામ કરવા તો ભાઈ લાવતા હોય. એમાં ફેરફાર થઈ જાય. એ સમાજના પાછા કહેવાનો કહી દે ભૂલ હોય જેનો સુધારો થાય. જો ભાઈ કંપની અને મારો છોકરો મરી ગયો ને તરત એનો બનેવીની બેન કહે તું અહીંયા આવી લીમડી તારી બર્થડે ઉજવી. મારા છોકરાને 3 દાડા એના થાય, એના મોઢે શરમ લાગવી જોઈએ. એને બર્થડે ઉજવી તું અહીંયા આવે આપણે લીમડી બર્થડે ઉજવી. અમારું જીવન કેવું છે કે એક બાજુ મરણ ને એક બાજુ કરણ હોય. અમે મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા બેન, તમે નહીં કરી શકો.
સાચી વાત છે બરાબર. મારા છોકરાના લગ્ન સ્મશાનમાં કર્યા છે ને યુટ્યુબમાં બધે આવ્યું હતું. હમ. તમે હજી તમારા મોબાઈલમાં બોલજો કે સ્મશાનમાં લગ્ન પાયલ રાઠોડ લાવશે. હા હા. ના ના બરાબર છે પણ ભાઈ. અમે આવું માનતા નથી, પણ તમને એ વેમ કરી ગયો છે એટલે હવે તમને એની પાસે મન ઉતરી ગયું છે. મને ઉતરી ગયું. હા, કેમ ભાઈ એને કરશો એવું તમે એટલે જો તમે માતાજી વધારે માનતા છો, તમારા ઘરે માતાજી માનો છો ને? હા માતાજીને માની ને હા, ભાઈ. એટલે માતાજીને માનો છો ને એટલે તમારા ઘરે આવી બંબાલ થાય. કેમ કે તમે દેવગતિમાં તમારા વિચાર છે ને એ અંતરધાના હોય. તમે ભલે નોકરીઓ કરતા હોય પણ તમે અર્થા માનસિક કેવો અમારી ભાષા પ્રમાણે, કેમ કે તમને વિચાર સારો ન આવે. એવું છે. હા, કેમ કે તમને એનું કારણ છે કે તમને કઈક તમારું માથું દુખે તો દેવમાં જ જાય. હા તમારે કઈક સપનું આવે ને તો દેવમાં જ જાય. સાચી વાત તમે છે. ખીલી લાગે ને તો પૂરામાં જ જાય ને પિતૃમાં જ જાય. બરાબર અમારે તો ખીલી લાગે ને ભટકાઈ તો ધ્યાન ન રાખીએ ભટકાઈ જાય. એ બરાબર. દેવમાં જ ન જાય. ના કેમ ના કે દેવ ધ્યાન દેવ રાખીને નથી. જીવવું એ જરૂરી છે. દેવ કીધે કાંઈ થાય નહીં. દેવ બચારા દુઃખી થઈને મર્યા. હા હા તમારું નામ શું ભાઈ? મારું નામ મનસુખભાઈ રાઠોડ. યુટ્યુબમાં આવે છે મનસુખ રાઠોડ, એટલે તમે તમારા મોબાઈલમાં જ આવશે. એ સારું સારું. હો હેલો, હા બોલો. હા, હવે એની હારે વાત કરી દેખાવે. હા હવે ઈ કે છે તમારે જોતી હા નથી કે 15 દી રોકાણી પછી કઈક કે મારા છોકરાની છોકરી 10-12 વર્ષની છે, એને કામ થઈ જાય, ઈ કડી હાથે ઉભી રહી, આવું બધું કરતા હતા. એટલે હવે એના મનની અંદર ઈ એમ કરી ગયો છે હા કે તમે આવ્યા ને એને છોકરો ગુજરી ગયો. હા હા, એટલે ઈ વેમની દવા નથી, એટલે હવે ઈ તમારું હાલશે નહીં એવું છે. હા. હવે તમને યોગ્ય લાગે એવું કરી. તો હવે અમે મારા બા બાપે લગ્ન કર્યા, એ ખર્ચો ને થયો, ઈ બધું ઈ એમ કે છે કે એમ નામ છૂટી થઈ જાય, એમ નામ થોડું છૂટું થાય. બેન, હવે એમાં એવું છે, ઈ તો સમાજ નક્કી કરે, 5 આગેવાનો નક્કી કરે, કેમ કે ઈ તમે નો કહી શકો ને ઈ ના કહી શકે. એમ નહીં, સમાજે ઈ લોકો એમ કીધું કે સમાજના નાત રીત રિવાજ મુજબ ઈ કે તમને તમારું ને એનું એને. આપણે એમાં એને તમે સમજતા નથી બેન, એમાં એને 5 પૈસા આપવા પડશે. એનું કારણ છે કે એને જોતી નથી એટલે. હા હા હા, એટલે ઈ તો સમાજ, તમે સમાજની અંદર જે કાર્ય કરવાનું છે ને, ઈ એનો ઈ જ મિનિંગ થાય. હા એટલે મારા મમ્મી પપ્પા અને જે વચ્ચે વાત કરવા વાળા છે ને, એને એમ જ કીધું કે તમારે નથી જોતી ને તો એને પૈસા દઈ દો. હા, કેમ કે નથી જોતી એટલે જો કે મારી સાંભળો કે અંતરતા વેમ વળગો એને વળગો છે. મેં તો મારી ભાષામાં કીધું છે કે ભાઈ એવું કાંઈ હોય નહીં. તો મારી જિંદગીનું શું? મારી તો જિંદગી બગાડી ને. હવે એમાં તમે 18 દી કેટલા દી રોકાણા છો? 18 દી રોકાણા ને? હા, પણ હવે ઈ તો અંતરતાના હિસાબે બનાવ બન્યો છે, એમાં કઈ કોઈની ખીચે નથી થયું, એટલે ઈ તો એને વેમ વળગો. મારી વાત સાંભળો, ગાડી મિલાડી ઉતરે અને એમાંથી મનનો સંશય કરે એની દવા હું. હા, એટલે એને સંશય કરી ગયો છે એની દવા ન મળે. એટલે મારા સાસુ હારે વાત કરી. હા, તમારા સાસુ તમારા ઘરવાળાનો નંબર નથી લખતો, ઈ ક્યાંક વિદેશમાં છે. હા તો ઈ દુબઈ જાય છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે ઈ છે ને એની હારે વાત નથી થઈ. ઓકે. હા